આપણા બ્લોગ જોવે જોરદાર ને એ બધા એટલું લવ કરે કે આના જેવો બ્લોગ કે બીજા નથી આવતા ને મજા આવે છે ને મજા આવે ને એટલે જ આપણે આનંદ કરવો જ, બાકી આનંદ સિવાય બીજું કંઈ આપણે કંઈ કરવું નથી, રાઈટ? એટલે મેં કીધું હાલો આ બધા ભેગા જો આ પાંદડા બધા ખાલી મારે હું આ જ્યાં એટલું તમને કહેવા આવ્યો મારી આ ફરજ છે. મેં કોઈ પાસેથી 1 રૂપિયો લીધો નથી કે કોઈ પાસેથી મેં માંગ્યો નથી. પણ સાઈના બાપા માતાજીના દર્શન કરવા આવતા હતા, એ પણ સાઈનાના રૂપિયા નાખે જતા હતા. એ તમને હજી કોઈ ખબર નહીં હોય ને હું કોઈ બ્લોગર કે યુટ્યુબર છે નહીં. જે કંઈ છે એ સત્ય છે, જે છે એ સત્ય વાત કરી. મને કોઈ કંઈ કીધું ને હું બધા થોડોક બિયામ પણ ને બીવું રમવા જરૂરી છે. પાછો આ મગજમાં આવ્યું, હું તો ભૂલે ગયો તો મને એવું નીકળ્યો ત્યારે બ્રાહ્મણની વાત કરી હતી કે આપણે માતાજીના પ્રાણ પર પૂર્યા ને યાત્રાની વિધિ કરી, પ્રતિષ્ઠાને જ કરી. તો પ્રતિષ્ઠાની જે કંઈ પણ વિધિ હોય એ પણ મારા ભેગી છે ને એણે એ પણ કીધું કે આપણે એવડી યાત્રા કરીને કંઈ જઈએ ને તો કોઈ પણ ભગવાન આવે કે આ બધું મણું એટલું બધું નથી ખબર, પણ મને આ વડીલની બધા જેને કીધું હતું તો કે માતાજીનો એક ગમે એક ઠેકાણા વિહામો ખવડાવવાનો હોય. જો આ કિચન છે, જો ઓકે. હા, જો આ ભાઈઓ હે ને, આ ભાઈઓ હે ને કામ કરે, બાકી આ સેવાનું કામ કરે. આ ભાઈઓ બધા વોલન્ટિયર્સ છે, ગ્રેટ વોલન્ટિયર્સ છે. હા હા જુઓ. મને બોલતા નથી આવડતું ને આમાં માતાજીને આવવું હતું ને મને આમાં આગળ કર્યો એક ડ્રાઈવર તરીકે. પણ હું બીજું કંઈ નથી ઈચ્છતો, હું આખો મેળ સમાજ ભેગો રહી ઈચ્છતો હતો. એ જ મારો ભાવ છે, બીજો કંઈ છે નહીં. લીલબાઈ માના નામથી મેં આ વિશ્વ શાંતિ તિરંગા યાત્રા કાઢી કે દરેક દેશ અટાણે પ્રોબ્લેમમાં છે, તમને બધાને ખબર છે. તો પેલી કન્ટ્રી મારી નેપાળ હતી, પછી ચાઇના, તિબેટ, તો બધું ઘણું થયું. પણ મારા આ 3 મહિનાનો અનુભવ તમને આ થોડીક વારમાં ઘણો કે પણ એક દીવાથી લીલબાઈના કામ છે એ તમને બધાને ખબર હોવી જોઈએ. આ પૂરેપૂરા 100 દીમાં બધું આવ્યું, પણ મને ફળકું પડવા નથી દીધું. ખાલી એક દીવો કરા કાંઈ થઈ જાય એટલી થઈ જાય. એટલી આર્મી આવી, એટલી પોલીસ આવી, પણ મને કોઈ 15 મિનિટ નથી રોક્યો. હું આ કંઈ યુકે વાવવા કરાવવા કે નેતા આવ્યો, પણ લીલબાઈ માની આ નાની સિંહજી છે ને કોઈ ભૂલે ન જાય ને એ હાટો થઈને આવ્યો. મને ઇંગ્લિશ બોલતાય નથી આવડતું, જી છે એ હું ગુજરાતીમાં જ બોલા ને મારી ભાંગલ તૂટી બાવા હિન્દીમાં બોલા. પણ લીલબાઈ માની આ આવવું હતું એટલે આવ્યા. કઈ રીતના આવ્યા એ પણ તમને થોડીક ખબર પડવી જોઈએ કે તમને બધાય વડીલ જ છે, માતા બહેનો બધાય, પણ તમને બધાને ખબર પડવી જોઈએ કે માતાજીની તમને વડીલની ખબર પડશે કે પહેલાં કષ્ટ પડ્યો તો આમાંય કષ્ટ ત્યાં ઘણોય પડ્યો. પણ કષ્ટ જ્યાં જ્યાં પડ્યો ના મેં કોઈને ફોન નથી કર્યો, માતાજીએ એને ફોન કર્યો. પણ એટલી આ યુકે આવે ને મને એ ખબર પડી
કે આ શેની બધાને વાહ વાહ જોતી, મારે વાહ વાહ નથી જોતી, નથી મારે આગળ થવું, હું ખાલી માતાજીનો ડાયવર્ટ થઈને આવ્યો. હું દિલ્હી પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાં મંત્રીઓને બધાને મળ્યો તો ના, પણ મેં કીધું કે આ અમારા મેઘ સમાજની યાત્રા છે, વિશ્વ શાંતિ તિરંગા યાત્રા ને લીલબાઈમાં સમસ્ત છે. આ યાત્રા હું ઈ કરા, મારે બીજું કંઈ છે નહીં. હું ના એક નેતા હતો, એની ઓફિસમાં હું ડાયરેક્ટ ગીરી કરતો, મેં કીધું કે હું તમારી પાસે કંઈ કામ કઢાવવાય નથી આવ્યો કે ફંડ ફાળો માગવા નથી આવ્યો, ખાલી મારે હું આ જ્યાં એટલું હું તમને કહેવા આવ્યો કે મારી આ ફરજ છે. મેં કોઈ પાસેથી એક રૂપિયો લીધો નથી કે કોઈ પાસેથી મેં માગ્યો નથી. પણ સાઈનામાં પણ માતાજીના દર્શન કરવા આવતા હતા, એ પણ સાઈનાના રૂપિયા નાખે જતા હતા. એ તમને હજી કોઈ ખબર નહીં હોય ને, હું કોઈ બ્લોગર કે યુટ્યુબર છે નહીં. જે કંઈ છે એ સત્ય છે, જે છે એ સત્ય વાત કરી. મને કોઈ કંઈ કીધું ને હું બધા થોડોક બિયાંગ પણ ને બીજું રમવા જરૂરી છે. યુરોપમાં પણ હરે કૃષ્ણ હરે રામ વાળા એ બધા આવ્યા હતા, બધાએ વાત કરી કે માતાજી કોણ છે, કામ છે. એ લોકો પણ એવી ના શ્રદ્ધાથી, કોઈ ભાવથી, કોઈ 2 કે 5 કે 10 પાઉન્ડ મૂકે તો કોઈનું નાતા ન પડે હગા. તો હું આ યુકેમાં આવ્યો તો મને દુઃખ પણ એ થયું કે મારા નામનો એક મેસેજ વાયરલ ગયો કે નિલેશભાઈની કંપની આવી. હું કોઈ કંપની ખોલવા નથી આવ્યો, ખાલી માતાજીની શ્રદ્ધાથી લઈને આવ્યો. તો મારી કોઈ કંપની ને કે હું રૂપિયા ઉઘરાવવા નથી નીકળ્યો. એમાં કોઈ માં મારા દુઃખના લઈ લે એવી માને મારે ના પાડવું, તમે તમારા ભાવથી 10 પાઉન્ડ ના આપો તો હું ના પાડી દઉં. તો હજે મારી યાત્રા પૂરી નથી થઈ તો તમને પેટમાંથી દુખાવા થાય. અન્ય શબ્દનો જે કોઈ પણ હોય આપણે લાઈવ છે સાંભળતો હોય, મેરનો દીકરા કોઈ ન લખ્યું, પણ અન્ય સમાજની પણ એને કહે જો તમારે કોઈને કંઈ હોય તો મારો નંબર એક આ ઇન્ડિયામાં પાસે ના, ઇન્ડિયાનો નંબર પણ હું આપી, ના તમે વાત કરી લો, તમને ફોનમાં જવાબ દે. અને આ યુકેનો એક નંબર છે એ પણ હું તમને આપી, તમે વાત કરી લેજો. બાકી મારે કોઈ ફંડ ફાળો ને જે કંઈ પણ પૂરું કરી છે માં કરી છે ને જે કંઈ દેવું હોય એ દીએ, હું કોઈ પાસે માગવા નથી આવ્યો. પણ આતા લંડન જવાનું ને બીજે બધા જવાનું કે જે કોઈ ન પૂગે શકે, નાના છોકરા ન પૂગે શકે, તો એની ખબર તો પડે કે લીલબાઈમાં કામ છે કે લીલબાઈમાં એના પોતાના સંતાન હતા ને સમાધિ લીધી હતી. એટલી મને ખબર છે કે હું એટલું બધું ને જાણતો પણ મેં વાત સાંભળેલ છે કે લીલબાઈમાં જીવતા સમાધિ લીધી હતી. હું પછીથી પેરિસમાં હું તો મુંજાઈની બેઠો તો મેં તો ચોખ્ખું જ કીધું તો એ પાટાને સાંભળે. હું માતાજીના પ્રાણ પૂરે આવ્યો, યાત્રાની વિધિ કરે ને આવ્યો, પ્રતિષ્ઠા ને જ કરે. જ્યાં જ્યાં માતાજીના મંદિર છે ત્યાંથી મુઠ્ઠી માટી લઈને આવ્યો. એવી જ્યાં જી કરવું છે આ સમાજ બધો છે, સમાજ સાંભળે, સમાજ બધો હોશિયાર છે ને તમે બધા સાંભળવાવાળા હોશિયાર છે. મારી એટલી બુદ્ધિ કંઈ કામ પણ નથી કરતી. મને તો જે હુજાડે હું કરા, મને કોઈ કઈ નથી આવતા, હું ધૂળતો નથી કે કંઈ નથી. મને ખાલી એક વિશ્વાસ અને એક શ્રદ્ધા છે, બીજું કંઈ નથી. હું ખાલી દીવો કરા, બીજું કંઈ નહીં. હું અડધી કલાક ધૂપેલી કે 15 મિનિટ નથી ફેરવતો, ખાલી નામ લા માં આ મૂંચવણ છે. પછીથી પેરિસમાં હું તો મેં વિઝા એપ્લાય કરી હતી, ઇન્ડિયાથી પણ એપ્લાય કરી હતી. ઇન્ડિયામાં રિફ્યુઝલ આવ્યું હતું, પેરિસમાં પાછું રિફ્યુઝલ આવ્યું. હવે એમાં એક ભાઈનો મને ફોન આવ્યો હતો. મેં કોઈને ફોન કે તમારા વિઝા મૂકવાના છે? હું કહા હા. તો એ કે હું થોડું બધું કરતા હું કરી દો, આ એક ખાલી સમજવાનું એ હું મારી ઉપાધિમાં આવતો. તે એનો ભાઈનો ફોન આવ્યો તો કે હું બધું કરતા. એની પોતાની યુકે આવે મને એ ખબર પડી કે કોઈ સમજ હાજુ નહીં, બધા વાહ વાહ કરો તો અમારું નામ લ્યો, અમારું નામ લ્યો, અમારું નામ લ્યો, અમારો વિડીયો બનાવો. ભાઈ હું વિડીયો બનાવતો મારો એને મારે કોઈ નથી, મારે મને જી છે એ માતાજીથી મતલબ છે, મારે બીજા કોઈથી મતલબ નથી. અને મને એ થાય કે મારો સમાજ છે એ બીજા આડે રસ્તે ન જાય. માતાજી આપણી ઘરની માં છે તો બીજે કાંઈ કોઈ ઓલું ન કરે. તો એ ભાઈ મને સ્પોન્સર કર્યા, એને મોકલ્યા અને મેં એપ્લાય કર્યું. એપ્લાય કરી દીધું, હું રાહ જોતો હતો. તો 12:30 જેવું થયું હતું અને હું કન્ટિન્યુ મેલ જ જોતો હતો કે મેલ આવે, મેલ આવે, મેલ આવે. તો મેલ રિફ્યુઝલનો આવ્યો ને એ ભાઈ મને ફોન કર્યા થાય એ કે અમારો વિડીયો બનાવો કે અમે સ્પોન્સર કર્યા તમારો વિઝા થઈ જાય.
એ મારા હાથમાં છે એ રિફ્યુઝલ છે ને એવી કે વિડીયો બનાવે એ કે તે ઓલા ભાઈનો કી બનાવ્યો એનું નામ કી લીધું અમારું કાંઈ નામ ન લીધું હજે કંઈ થયું ને તમારે કામ કરો એવી થયું તો પાછી થોડીક વાર થઈને પાછો ફોન આવ્યો ન કંઈ કે તું યુ કેમ નીકળ્યું હતી હું પોલીસની કમ્પ્લેન કરીને હું અહીં કરીને તે કરી મેં કીધું કે તારે ખંભે કોક બંદૂક લઈને ફોડે તું સમજે જા તો સારું ના યુકે પૂગવામાં કેટલી બોર્ડર આવે તો ખાલી ગણતરી કરલી છે એટલે એ ભાઈ પાછો મેસેજ વાયરલ કર્યો કે અમે સ્પોન્સર કર્યા ને અમે આ કર્યું ને અમે તે કર્યું ભાઈ આવી તમારે વાહ કામ જોતી તમે ખાલી એના દીવા કરો ને તમારી વાહ એ નહીં થાય નકર મેં એની પણ નતું કીધું કે તમે મારા સ્પોન્સર કરો એ મોટથી આવ્યો પણ દોડાયો થયો હતો મેં એને નતું કીધું તો પાછા રિફ્યુઝલ થયા ને હાથે પડીને તો રાજુભાઈનો મને ફોન આવ્યો રાજુભાઈનો કન્ટિન્યુ મને ફોન આવતા હું જર્મનીમાં હતો ત્યારે પણ મને ફોન આવતા અને આ જે સહી સત્ય વાત કરા કોઈ ખોટી નથી કરતો કે મને કોઈ કંઈ કીધું ને કે ભાઈ તું અહીં બોલ છે કોઈ બોલ છે નહીં કોઈ કહે તો કોઈને હાથમાં રહેતો હોય ને તાણા એક સિવાય આ મને જે દેખાડે એ જ હું કરા એ કે ના જવા ને જે મારા ભેગા છે એની છે ખબર કે આ ક્યાં હાલે હું કहीं હાલે હું માણસ એવો છે કે મને તો ઠીઠિયા ઠોરી કરવી ભાઈબંધ દોસ્તાર હોય ને બેસીએ ને મજા કરીએ ને ખાઈએ પીએ એટલે રાજુભાઈનો ફોન આવ્યો રાજુભાઈ મને વાત કરી ભાઈ કઈ ઉપાધિ છે કે કામ છે હજી કઈ પેરિસમાં ભાઈ મારે રિફ્યુઝ પાછા આવે ને વિઝા થયા મેં વિડીયો કાર્ડ બનાવ્યો તો કે હું ઇન્ડિયા જા કે કામ કરા એ માતાજી પરીક્ષા લેતા કે જે કંઈ હોય એટલે મેં રાજુભાઈને કીધું કે જો આ રિફ્યુઝલ લેટર પર તમને મોકલા ને બધા કાગળિયા એને મેં મોકલ્યા તો એ કે કંઈ વાંધો નહીં તમે ઉપાધિ ન કરો હું કહું ઉપાધિ તો કામ હું થેકો સ્વયં સેલના ઉંદર જીવો કે મેં ના પણ પોલીસવાળા હવે બાંધે લીધું હતું કે તું રોંગ સાઈડમાં છે તું આ છે મારો મગજ પર કામ નહોતો કરતો તો ના પોલીસવાળા એવું કેટલો મને 15 મિનિટ જ રાખ્યો કે ત્યાંથી વિયો જાત પાછો મારે ઠેકાણે વિયો ગયો તો રાજુભાઈએ એને ફોન કર્યો ગીતાબેનને ગીતાબેન જો આ આપણે બેઠા હતા તો ગીતાબેનનો મને ફોન આવ્યો કે હું ગીતાબેનને નહોતો ઓળખતો કે તું એકનો દીકરો છે ને હું કા આ સહી ટ્રાય છે ના તો હું મારી જીતમાં ભરાય તો મારે એવું કે હું ને મારી માતાજીની ઈચ્છા નિયત તો મારે નતા આવું બાકી મને એ કોઈ બધાના ફોન આવ્યા તમે સાંભાવે ને લેજાય હું કાંઈ સાંભાવે ને લેજાય ને કોઈ મારી માતાજીને તમને કોઈ દેવા નથી હું મારા પોવાડી નીકળ્યો અને મને હું જાણ્યું તું નીકળ્યો મને પંચમાં કે મને સપનામ નહોતા આવ્યા એટલે પછી ગીતાબેનનો આવ્યો તો ગીતાબેને વિવેકભાઈની વાત કરી જો વિવેકભાઈ પણ આવી છે તો વિવેકભાઈ પણ રાતોરાત કાગળિયા બધા કરે ગીતાબેન કે રાજુભાઈ ને મનીષ હું મનીષ પણ અમારા પાડોશનો છે કડીશ ગામનો છે હું મનીષને નહોતો ઓળખતો એટલે આ એક કહેવાનો મતલબ એ છે કે હું મેરનો દીકરો હતો ને ખાલી એ કીધું કે આ મેર છે ને આ અહીં થયું તો એ ધોળા ધોળીની આ મારે મદદ કરી મારે એની પર કંઈ વાહ નથી દેવી એટલે કહેવાનો મતલબ એ છે કે તમે આ યુકેમાં રહ્યો તો એવું નથી કે કોઈની કંઈ ખબર નથી પડતી તમારા કરતાં હોશિયાર ઇન્ડિયામાં છે તો આથી કોઈ પણ તમને સલાહ લે કે કોઈ પૂછે નહીં તો હાસો કીજો મને અવરે રસ્તે સડાવવામાં ઘણાય કે મેં યુકેમાં ઘણાયને ફોન કર્યા હતા મને રસ્તો હાસો કોઈ નહોતો સીધો એટલે બાકી વધારે તો કંઈ નહીં બાકી માં જાણે ને જે કોઈને વિરોધ કરવો હોય કે હું રૂપિયા ઉઘરાવવા નીકળ્યો તો આ વાત ખોટી છે મેં કોઈ પાસે માગ્યું નથી કે મેં કોઈને ફોન નથી કર્યો જેને ઘેર કોઈ ભાવથી કહે ને બિચારા રોવે તો મણી પર ઊંઘ આવે છે કાં હું કરું કે બધાનો ભાવ છે ને આણે આવું હતું હું લંડન ગયો મનીષ ને ભાઈ નિલેશ તો મારા ભેગો હતો તો મને કાનો કંઈ કાયદાની ખબર નથી મારા પાસે તલવાર હતી હું કાલો મીડિયા ઉતારી બનાવી મેં તલવાર કાઢી લીધી 3 પોલીસની ગાડી આવી હું ગાડીમાં જ બેઠો હતો એ કે એવું હું કે 15 મિનિટ નહીં ઊભે એટલી ખબર છે કે આ લોકો મને પુગાડ્યો મને ઘણું દેખાડ્યું પણ હું ખાલી સમાજને એ જ ક્યાંક આપણી માં છે તો માને મુકાઈ ગયો
બાકી તો જે કંઈ છે હું યુટ્યુબમાં બધાયનું જે કંઈ પણ છે એ હું કહેતી બાકી મને આગળ બહુ યાદ પણ નથી આવતું કંઈ મને કંઈ આ હું કંઈ મારું આ ધંધો નથી કે હું માઇક લઈને ઊભે જા કે સ્ટેજ ઉપર ચડે જા અમારી જિંદગીમાં પહેલી વાર હું બોલા ને હા તમને એ પણ કહેતા કે લીલબાઈ મને રસ્તામાં એક ભાઈ ભટક્યો તો એનો પણ મારા પાસે રેકોર્ડિંગ પાસે મારા પાસે ફોન એ ફોન ચાલુ હતો ને તાર રાજુભાઈ કરીને એક રાણાવૈયા છે એ હાજર હતો એ ભાઈ મને કઝાકિસ્તાનમાં ઘુમરે ચડાવ્યો હતો તો તમે આ માતાજી છે એને દિલથી જે સાહી છે ને તો બધુંય કરે ને એ ભાઈ હું તો મુંબઈનો એ ભાઈની આખી રાત માતાજી દેખાણી નિંદર નહોતી આવી તો એમાં તમારે સમજવાનું કે આ કોઈ જીવી દીવી ને પાછો આ મગજમાં આવ્યો હું તો ભૂલે ગયો તો મને એવું નીકળ્યો ત્યારે બ્રાહ્મણની વાત કરી હતી કે આપણે માતાજીના પ્રાણ પર પૂર્યા ને યાત્રાની વિધિ કરી પ્રતિષ્ઠાને જ કરી તો પ્રતિષ્ઠાની જે કંઈ પણ વિધિ હોય એ પણ મારા ભેગી છે ને એણે એ પણ કીધું કે આપણે એવડી યાત્રા કરીને કંઈ જઈએ ને તો કોઈ પણ ભગવાન આવે કે આ બધું મણું એટલું બધું નથી ખબર પણ મને આ વડીલની બધા જીને કીધું હતું તો કે માતાજીનો એક ગમે એક ઠેકાણા વિહામો ખવડાવવાનો હોય પછી કે બીજે આગળ જવાનું તો હિન્દુ મંદિરની માતાજીનો વિહામો ખાતો હતો ને પછી આગળ માતાજીનું કામ કરવું આ બધા વડીલો છે એ નિર્ણય લઈ વાત થાય મને સંતોષ થાય તો આગળ એમાં આપણે વધવાનું છે બાકી મારે માતાજીને આથી કામ કરવું એ મને ખબર છે એટલે આ વાત તો મારે આ સમાજ છે કે કેવી જરૂરી છે કે કાલે હવે મારા માથે ટીકા ન થાય આસ્થા ટીકા ચાલુ થઈ ગઈ કે રૂપિયા ભેગા કરવા નીકળ્યું ને મેં શરૂઆતમાં પણ આ મેરોલનો કોન્ટેક્ટ કર્યો તો એમાંય બી ફોન કર્યો તો ભાઈ મારે આ રીતના માતાજીની મૂર્તિ લઈને આવવું મને મદદ થાય તો કરજો મેં બધાને કીધું તો આ જે કોઈ ઉતારીને પછી લંડનમાં જે કોઈને હું આ મારો કોઈ હકુય નથી મારો મોટો બાપો મોટી માં કે કાકો ફૂવો કે મોહી માહી કોઈ છે નહીં એટલે જે કોઈને મને સેટાથી ભાઈ યુટ્યુબમાંથી કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાંથી ઓળખતો તો મેં એને ખાલી કીધું હતું કે ભાઈ મારે આવવું મને કંઈ મદદ થાય તો આ રીતના કરજો મારી મદદ કોઈ કરીને એક રાજુભાઈનો ફોન આવ્યો ગીતાબેન વિવેકભાઈ ને મનીષ આ શોખું બાકી બધા કોઈ ખોટા મેસેજ કરે ને એનું કરે ને એ ન કરતા તો જે છતાં કોઈની કામ હોય નહીં તો મારો નંબર એક ઇન્ડિયાનોય છે ને એક આનોય છે તો મને હરમ થતી હોય ને લાઈવમાં કે મેસેજ કરતા મને ફોન કરજો હું રૂબરૂ આવી તો બહુ મારી હરી ન કરતા ભલાઈ જય લીલબાઈમાં બાકી આ છે ને કોઈની મુક્તિ ને પેઢી ઉપાડ લે હે રાતે તે હે રમવાની સજા રે હે સયર મોરી રે
ઉગશે રે લો સયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કેદી ઉગશે રે લો હે સૂરજ કેદી ઉગશે રે લો સયર મોરી રે ઉતારા કરનારો ભાગવરાય ત્યારે આવે રે લો સયર મોરી રે ઉતારા કરનારો જાદવરાય ત્યારે આવે રે લો હે આવશે આઠમને મોવારે આઠમની અધરાતે રે લો હે આવશે આઠમને મોવારે આઠમની અધરાતે
ઓકે ઓકે
કન્ટિન્યુ ચાલુ છે દર્શનનો. માતાજીના દર્શન કરવાનો લાવો જો. આપણે હગા હોય આપણે. રામ 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 ભાઈ, મજામાં? રામ રામ. હા અરે પણ ઓકે. અહીંયા જુઓ, અહીંયા પછી ભોજન પ્રસાદી છે હજી રાખેલ છે, એટલે ભોજન માટેનું છે બધું તૈયારી થાલી. હા અહીંયા કિચન તો ખાસ. ઓ યસ, જો આ કિચન છે. ઓકે. હા જો આ ભાઈઓ હે ને, આ ભાઈઓ હે ને કામ કરે, બાકી આ સેવાનું કામ કરે આ ભાઈઓ બધાય વોલન્ટિયર્સ છે. ગ્રેટ વોલન્ટિયર્સ છે. હા હા તાજે તાજું અહીંયા થાય છે. વાહ, તાજે તાજું બધું જ, એવરીથિંગ અહીંયા જ. વાહ, ત્યાં બધા વોલન્ટિયર્સ જો કેવા માણસો બધા કામ કરે છે એ જોવાનું છે કે રામ 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 રામ. ના ના ડિસ્ટર્બ કઈ નથી કરતો ભાઈ. ડિસ્ટર્બ તમારા દરેક વિડીયો જોઈએ હો ભાઈ. જો કેમ છો? બસ બસ મજામાં એકદમ ભાઈ, એકદમ મજા. ઓળખી ગયા દેવસી. હા હા દેવસીભાઈ આપણે રાણાભાઈ ઘરે ત્યાં બનાવીને ત્યાં મળ્યા હતા ને. યા બેન ને ઘરે. અમારી ફેમિલી. હા હા છે ને તમારે. બસ બસ એકદમ મજા. રામ રામ. આ બધા વોલન્ટિયર્સ છે જો. છાસ મેયરને છાસ તો હોય જ. હવે અહીંયા બધા હમણાં બસ જો તૈયારી થશે હમણાં. ને કેટલા બધા માણસો છે જુઓ જોઈએ. હજી તો ચાલુ જ છે.
ખબર પડે ને ભાઈ કે બધા જોવે હે ને બારોબાર જઈએ ચાલો જરાક જોવે બારોબારનું કેવું છે રામ રામ થેન્ક યુ આપણે જરા ફોટો પાડના હા હા આમાં ક્યાં વાંધો અમારે જો યુટ્યુબમાં દરરોજના જોવે છે ઓકે ઓકે નો પ્રોબ્લેમ હા હું ક્યો નહીં હોય હું ભજનનો આર્ટિસ્ટ હા હા સિંગર ઓકે મણિયારો અને ભજન અટાણી ભજન ગાવાનું હા એટલે આજ તમારે ઉતારો પ્રોપર તમે કાલે લાઈવ ઉતાર હા હતો ને કાલે કાલે લાઈવ ઉતારતા અને સાંભળતા હા તો મસ્ત છે